હેલો અને નમસ્કાર મિત્રો, કેમ છો બધા? મજામાં ને? મિત્રો, હું મહેતા ફરી એકવાર સ્વાગત કરું છું તમારું તમારી પોતાની ચેનલ પર. મિત્રો, આજના આ વિડીયોમાં આપણે લોકો ઘૂંટણનો દુખાવો હોય, કમરનો દુખાવો હોય, સાંધાના દુખાવા હોય કે અન્ય કોઈ પણ સાંધાના શરીરમાં દુખાવા રહેતા હોય તો તેને લગતો વિડીયોમાં માહિતી આપવાનો છું. મિત્રો, આજના આ વિડીયોમાં હું તમને લોકોને પૂરી જવાબદારી સાથે એક વચન આપું છું કે જો આજના વિડીયોમાં જે ઉપાય દર્શાવવાનો છું તેને નિયમિતતા દાખવી અને 1 મહિના સુધી રોજે રોજ કરી લેશો તો મિત્રો ગેરંટી સાથે કહું છું કે તમારા સાંધાનો કોઈ પણ પ્રકારનો દુખાવો હશે ને તે સંપૂર્ણપણે દૂર થઈ જશે. જડ મૂળમાંથી તેને તમે દૂર કરી શકશો. આ ઉપરાંત મિત્રો, આ વિડીયો છે તે માત્ર નામનો નથી. આ વિડીયોમાં હું જે વસ્તુઓ તમને સૂચવવાનો છું તે ખરેખર અસર કરે છે અને આપણા માટે ફાયદાકારક છે. તો કઈ છે તે વસ્તુઓ અને કેવી રીતે તેનો ઉપયોગ કરવાનો છે, ચાલો જણાવી દઉં. મિત્રો, સૌથી પહેલા તો વાત કરવા જાઉં તો તમને લોકોને કોઈ પણ જગ્યાએ શરીરના સાંધામાં દુખાવો રહેતો હોય, ખાસ કરીને ઘૂંટણનો દુખાવો, કમરનો દુખાવો કે ગરદનનો દુખાવો રહેતો હોય તો આ માટે હું તમને લોકોને એક તેલ છે તેનું સૂચન કરું છું. તેનું નામ છે મહાનારાયણ તેલ. જી હા મિત્રો, ફરી એકવાર નામ રિપીટ કરું છું, મહાનારાયણ તેલ. આ તેલ છે તે કોઈ પણ આયુર્વેદિક શોપ હશે ત્યાં મળી જશે અથવા તો તમે તેને ઓનલાઈન પણ મંગાવી શકો છો. કોઈ પણ કંપનીનું મહાનારાયણ તેલ છે તે સર્વશ્રેષ્ઠ માનવામાં આવ્યું છે સાંધાના દુખાવો માટે આયુર્વેદમાં. શા માટે? કારણ કે આ તેલ છે તેને તલના તેલમાં સાથે સાથે બકરીના દૂધમાં અને શતાવરીનો રસ છે તેમાં પકાવવામાં આવે છે. આ ઉપરાંત તેમાં 58 પ્રકારની જુદી જુદી પ્રકારની આયુર્વેદિક જડીબુટ્ટીઓ ઉમેરી અને બનાવવામાં આવે છે અને આના ફાયદાઓ જબરજસ્ત છે. તે તમે એકવાર ઉપયોગ કરશો પછી જ તમને ખ્યાલ આવશે. હવે પ્રશ્ન એવો થાય કે આ તેલનો ઉપયોગ કઈ રીતે કરવો? તો મિત્રો તમને જણાવી દઉં તો આ તેલ વડે તમારે લોકોએ સવારે અથવા રાત્રે સૂતા સમયે હળવા હાથે, માનો કે ઘૂંટણનો ગોઠણનો દુખાવો છે તો તેના પર હળવા હાથે 5 થી 7 મિનિટ સુધી મસાજ કરવાની છે અને ત્યારબાદ કોઈ ગરમ કપડું, કોઈ ગરમ સુતરાઉ કપડું હોય તેને તે ભાગ ઉપર બાંધી દેવાનું છે અને બસ સૂઈ જવાનું છે. આ પ્રયોગને નિયમિત રીતે તમે લોકો 30 દિવસ સુધી કરી લો. તમારા ઘૂંટણનો દુખાવો એટલે કે ગોઠણનો દુખાવો છે તે ક્યાં છૂમંતર થઈ ગયો છે ખબર જ નહીં પડે. એટલું અસરકારક આ તેલ છે. ત્યારબાદ મિત્રો વાત કરવા જાઉં તો ઘણીવાર એવું બને છે કે સાંધાના દુખાવા એટલા અસહ્ય બની જાય છે કે લોકો એલોપેથીની દવાઓમાં મેડિસિન્સ લેવાનો પ્રયોગ કરે છે, એટલે કે પેઇન કિલર લે છે, કે જેનાથી બને છે એવું પેઇન કિલરનું મુખ્ય કાર્ય જે છે કે શરીરના એ ભાગ સુધીનો સંબંધ છે તે પેઇન કિલર થોડા સમય માટે કાપી નાખે છે. પરિણામે આપણને દુખાવાનો અહેસાસ નથી થતો, પણ ફરી પાછો એ દવાની અસર ઓછી થતા દુખાવો છે તે થવા લાગે છે. માટે આ દવાઓ ન લેતા તેને સ્થાને આપણે આયુર્વેદિક વસ્તુઓનો ઉપયોગ કરવાનો છે કે જે એવી વસ્તુઓ છે કે જે દુખાવાના મૂળ સુધી જાય અને તેને દૂર કરવાનું કાર્ય કરે છે. આ ઉપરાંત આજે ડોક્ટર પોતે પણ સ્વીકારે છે, એલોપેથીના ડોક્ટરો પણ સ્વીકારે છે કે આ પ્રકારની દવાઓ જો લાંબો સમય સુધી પેઇન કિલર લેવામાં આવે તો તેનાથી આપણી કિડની છે અને શરીરના અન્ય અંગો છે તેને પણ નુકસાન થઈ શકે છે. માટે આયુર્વેદિક ઉપાય કયો કરવાનો છે મિત્રો જણાવી દઉં તો પારિજાતના 3 થી 4 પાન લેવાના છે અને તેને આપણે પાણીમાં ઉકાળવાના છે. આ ઉકાળેલું પાણી છે તેને ફરીથી ઠંડુ થાય, નવશેકું રહે ત્યારે ગાળી અને પી લો. આ એક સારામાં સારી પેઇન કિલર તરીકેનું કામ કરે છે. દિવસમાં 2-3 વાર આ પ્રયોગને રિપીટ કરવાનો છે. સાંધાનો ગમે તેવો દુખાવો હશે તેમાં તમને લોકોને રાહત મળશે. આ ઉપરાંત મિત્રો એક સારી એવી પેઇન કિલર તમને સૂચવું છું તો એ છે મેથી. જી હા મિત્રો, મેથી કે જેને અંગ્રેજીમાં આપણે લોકો ફેંગ્રિક સીડ તરીકે ઓળખીએ છીએ, આ મેથીના 1 ચમચી જેટલા દાણા લઈ અને રાત્રે, એક નાની ચમચી જેટલા દાણા લઈ અને રાત્રે પાણીમાં પલાળી દેવાના છે. વહેલી સવારે ઉઠી અને આ દાણાને ચાવીને ખાઈ જાવ અને તેનું પાણી પી જવાનું છે. નિયમિત રીતે આ પ્રયોગ કરશો મિત્રો, ગમે તેવો સાંધાનો દુખાવો હશે ને તે જડમૂળમાંથી દૂર થઈ જશે. મેથીનો સ્વાદ થોડો કડવો હોય છે, પણ તેને જ્યારે પાણીમાં પલાળી દેવામાં આવે છે ત્યારે તેની કડવાશ લગભગ દૂર થઈ જાય છે અને તમને ખાવામાં પણ સરળતા રહેશે. જો આ પણ ન કરી શકો તો સાંધાના દુખાવા રહેતા હોય તો તેમાં એક સારામાં સારો એ પ્રયોગ છે કે તમારે આખો દિવસ દરમિયાન ઠંડુ પાણી અથવા તો નોર્મલ ટેમ્પરેચરનું પાણી પણ નથી પીવાનું. તમારે લોકોએ થોડું નવશેકું પાણી છે તે જ પીવાનું છે. જો રોજે રોજ નવશેકું પાણી પીવાનો આગ્રહ રાખશો ને તો પણ ગમે તેવો ઘૂંટણનો, ગરદનનો, કમરનો દુખાવો રહેતો હોય તે સંપૂર્ણપણે થોડા જ દિવસોમાં દૂર થઈ જશે. આ ઉપરાંત મિત્રો વાત કરવા જાઉં તો તમને લોકોને જે જગ્યાએ અંગમાં દુખાવો રહેતો હોય, માની લો કે ઘૂંટણનો કે કમરનો દુખાવો રહે છે, તો રોજે રોજ એક ફ્રીની સલાહ મિત્રો આપું છું.
તમારે લોકોએ એ અંગને પૂરતો તડકો આપવો જોઈએ. તડકાનો મતલબ જ વિટામિન ડી થાય. જી હા મિત્રો, માનો કે તમને ઘૂંટણનો દુખાવો રહે છે તો તમારો ઘૂંટણ તમારે લોકોએ રોજે રોજ ઓછામાં ઓછો તડકામાં 15 થી 17 મિનિટ સુધી ખુલ્લો રાખવો જોઈએ કે જેથી કરીને તેને પૂરતો તડકો મળી રહે. મિત્રો 15 થી 20 દિવસમાં જબરજસ્ત ફેરફારો તમને લોકોને જોવા મળશે. આ ઉપરાંત વાત કરવા જાઉં તો તમારે લોકોએ ખાટી વસ્તુઓ છે તેને ચોક્કસથી અવોઇડ કરવી જોઈએ, કારણ કે ખાટી વસ્તુઓ એટલી વધારે અસરકારક છે સાંધાના દુખાવામાં કે માનો કે તમે વહેલી સવારે ખાટી આંબલીની ચટણી ખાધી અને બપોર સુધીમાં તો તમારો દુખાવો છે તે વધી ગયો હશે. માટે ખાટી વસ્તુઓ જેમ કે મેં તમને કીધું એ પ્રમાણે ખાટી આંબલી છે, તેની સાથે સાથે ખાટી કેરી છે અથવા તો દહીં, દૂધ, છાશ છે, આવી વસ્તુઓ પણ ખાટી હોય તો તેને આપણે લોકોએ રોજિંદા જીવનમાં અવોઇડ કરવી જોઈએ, તેને ન ખાવી જોઈએ. તેની સાથે સાથે મિત્રો એવી વસ્તુઓનું સેવન પણ નથી કરવાનું કે જેની તાસીર છે તે ઠંડી હોય. એનો મતલબ કે ઠંડી તાસીરની કોઈ પણ વસ્તુ છે તેને તમે સેવન કરશો તો તેનાથી તમારા સાંધાના દુખાવામાં વધારો કરે છે. જ્યારે એવી વસ્તુઓ કે જેની તાસીર ગરમ છે તેનું સેવન તમે કરશો તો તેનાથી તમારા સાંધાના દુખાવામાં ઘટાડો થશે, તમારા સાંધાના દુખાવામાં તમને લોકોને રાહત મળશે. આ ઉપરાંત મિત્રો વાત કરવા જાઉં તો રોજિંદા જીવનમાં તમારે લોકોએ શરીરમાં વાત, પિત્ત અને કફ હોય તેમાં વાત છે તે મુખ્યત્વે આપણા સાંધાના દુખાવા માટે જવાબદાર છે. માટે વાતમાં વધારો કરે એવી વસ્તુઓ પણ ન ખાવી જોઈએ. હવે વાતમાં વધારો કરે એટલે કેવી વસ્તુઓ? તો તેમાં મુખ્યત્વે કઠોળની વાત કરવા જાઉં તો રાજમા અને અડદ આ એવી વસ્તુઓ છે કે જે સાંધાના દુખાવામાં વધારો કરે છે. આ બે કઠોળને અવોઇડ કરવા જોઈએ. આ સિવાયના તમામ કઠોળ છે, તમામ પ્રકારની દાળ છે તેનું સેવન તમે લોકો કરી શકો છો. તેની સાથે સાથે મિત્રો વાત કરવા જાઓ તો રોજિંદા જીવનમાં જો તમે ઘઉં અથવા ઘઉંમાંથી બનેલી વસ્તુઓનું સેવન કરતા હો તો તેને પણ ટાળવું જોઈએ. ઘઉંના બદલામાં તમે લોકો બાજરાનું સેવન કરશો તો તે તમારા માટે ઉત્તમ માનવામાં આવ્યું છે. જી હા મિત્રો, કારણ કે બાજરો અને રાગી એ સાંધાના દુખાવાના દર્દીઓ છે તેમના માટે સર્વશ્રેષ્ઠ માનવામાં આવ્યા છે. શરૂઆતમાં થોડી અગવડ પડશે પણ ત્યારબાદ તમને લોકોને આ ખાવાની ટેવ પડી જશે. ઘણીવાર એવો પ્રશ્ન થાય કે બાજરો, રાગી, જુવાર, મકાઈ આ એવી વસ્તુઓ છે કે જેના લોટની રોટલી કે રોટલા બનાવવામાં આવે તો તે થોડા કડક બને છે. તો મિત્રો એનો પણ ઉપાય તમને આપું છું. ગરમ ઉકળતું પાણી છે તેમાં તમે એનો લોટ બાંધશો તો ઘઉંની રોટલી જેટલી સોફ્ટ બને છે તેનાથી પણ વધારે સોફ્ટ બાજરો છે કે પછી રાગી છે તેની રોટલી તમે ખૂબ જ સરળતાથી બનાવી પણ શકશો અને ટેસ્ટમાં પણ સારી રહેશે. સાથે સાથે મિત્રો વાત કરવા જાઉં તો આની સાથે સવારના નાસ્તામાં તમારે લોકોએ ચણાના લોટમાંથી બનેલી વસ્તુઓનું સેવન કરવું જોઈએ. ખાસ કરીને ચણાના લોટમાંથી બનતા પુડલા છે તે સાંધાના દર્દીઓ માટે સર્વશ્રેષ્ઠ માનવામાં આવ્યા છે. અને એમાં પણ જો તમે લોકો થોડો અજમો અથવા અજમાનો પાવડર કરી અને ઉમેરી દેશો તો તે તમારા માટે સર્વશ્રેષ્ઠ સાબિત થઈ શકે છે. સાથે સાથે ચોખાનું પણ વધારે માત્રામાં સેવન ન કરવું જોઈએ. નિયંત્રિત માત્રામાં કરી શકો છો અને એમાં પણ રાત્રિના સમયે તમારે ચોખાનું સેવન ન કરવું જોઈએ. ચોખાની સાથે સાથે મૂળા છે, મોગરી છે અને દહીં આવી વસ્તુઓનું સેવન પણ બપોરના સમય પછી તો તમારે લોકોએ ન જ કરવું જોઈએ. તે પણ તમારા સાંધાના દુખાવા માટે કાંઈક અંશે જવાબદાર બની જાય છે. સાથે સાથે મિત્રો વાત કરવા દઉં તો તમારે લોકોએ જો તમે બજારમાંથી કોથળીમાં તૈયાર દૂધ મંગાવતા હો, તમારે ઘરનું પશુધન ન હોય તો તમારે દૂધને પણ થોડા સમય માટે અવોઇડ કરવું જોઈએ. કારણ કે તે પણ આજકાલ તમે જોઈ રહ્યા છો એ પ્રમાણે દૂધની ક્વોલિટી ઉપર આપણે ઘણીવાર પ્રશ્નાર્થ થાય. જો એવું દૂધ હોય તો તેને અવોઇડ કરવું જોઈએ, કારણ કે તેની ક્વોલિટી છે તે બજારમાં મળતું દૂધ છે તેની જળવાતી નથી. હા, ઘરમાંથી તમારે પશુધન હોય અને એમાંથી તમને દૂધ મળી જતું હોય તો તેનું સેવન રાત્રિના સમયે ચોક્કસથી કરી શકો છો. પણ આ દરમિયાન પણ તમારે લોકોએ એ દૂધની અંદર થોડી હળદર અને શક્ય હોય તો મરીનો થોડો પાવડર પણ ઉમેરી શકો છો. તેનાથી તમને લોકોને સાંધાના દુખાવામાં રાહત થશે, નહીં કે નુકસાન. આ ઉપરાંત મિત્રો વાત કરવા જાઉં તો એવો પ્રશ્ન ચોક્કસથી થાય કે દૂધ ન ખાઈએ તો કેલ્શિયમ ક્યાંથી મળશે અને કેલ્શિયમ નથી મળી રહ્યું તો કેલ્શિયમનો સોર્સ કેવી રીતે અન્ય સ્ત્રોતમાંથી મેળવવો? તો મિત્રો તમને એ પણ જણાવી દઉં કે કેલ્શિયમ નથી મળી રહ્યું તો કેલ્શિયમ માટે અન્ય એવા ઘણા બધા સોર્સ છે કે જેમાંથી કેલ્શિયમ ભરપૂર માત્રામાં મળી રહે છે. જેમ કે અગાઉના પણ ઘણા વિડીયોમાં મેં તમને કહ્યું છે એ પ્રમાણે તમે લોકો તલ છે તેનું સેવન કરવું જોઈએ અને ખાસ કરીને અત્યારે શિયાળામાં તલ અને ગોળમાંથી બનેલી લાડુળી છે તે લાડુળીને એકદમ ચાવી અને ખાવામાં આવે તો તેનાથી તમારા શરીરની તલની જે જરૂરિયાત છે તેને પૂરી કરી શકાય છે.
અને માટે આવી તલ ગોળની લાડુળી છે તે ખાવાનો પણ આગ્રહ રાખી શકો છો. સાથે સાથે તમારે લોકોએ સૂક્ષ્મ વ્યાયામ છે તે પણ કરવા જોઈએ. હવે સૂક્ષ્મ વ્યાયામ એટલે કેવા? તો માની લો કે ગરદનનો દુખાવો છે તો તમારે ગરદનનું રોટેશન છે આ રીતે ધીમે ધીમે ફરતી બાજુએ ચોક્કસથી કરવું જ જોઈએ. સમઘડી દિશામાં અને વિષમઘડી દિશામાં બંને બાજુ તમે 3-3 વાર આ રોટેશન કરી શકો છો. તમને માનો કે હાથના કાંડાનો દુખાવો, ખભાનો દુખાવો રહે છે તો હાથનું રોટેશન કરી શકો છો. કમરનો દુખાવો રહે છે તો કમરનું રોટેશન, ઘૂંટણનો દુખાવો રહે છે તો ઘૂંટણનું રોટેશન પણ આ રીતે બંને દિશાઓમાં સમઘડી અને વિષમઘડી દિશામાં કરશો તો તેનાથી તમને લોકોને જબરજસ્ત ફાયદો જોવા મળે છે. મિત્રો, જો આટલા પ્રયોગને પણ તમે 1 મહિનો સુધી સંપૂર્ણપણે સાવચેતી સાથે કરી લેશો ને તો પણ તમને લોકોને ઘણો બધો સારો એવો લાભ છે તે જોવા મળશે. આશા રાખું છું આપને મારો વિડીયો ગમ્યો હશે. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો. ઉપરાંત આપને પણ કોઈ હેલ્થ કે બ્યુટી સંબંધિત સમસ્યા હોય તો એ પણ જણાવજો. અમે તેના અનુરૂપ પણ નવા વિડીયો લાવવાનો પૂરતો પ્રયાસ કરીશું. આપનો ખૂબ ખૂબ આભાર.